જાતિવાદ મુદ્દે ભાજપ અને કોંગ્રેસમાં છેડાઈ છે નવી લડાઈ। ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ હાલ સોશિયલ મીડિયામાં જાતિવાદનું ઝેર ફેલાવવાની કોશિશ કરી રહી છે। સામે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના કારણે જ હાલ રાજપૂત સમાજ રસ્તા પર આવ્યો છે। ત્યારે જુઓ ચૂંટણીના રણમાં કેવો જોવા મળ્યો છે જાતિવાદનો જંગ। चूंटणी महासंग्राम जातिवाद पर जाम्यो नवो जंग। कोण भड़कावी रह्यु छे जातिवादनी आग। जामनगरथी भाजप उम्मीदवार पूनम माडमना कांग्रेस पर शाब्दिक प्रहार। पूनम माडमे કહ્યું છે કે હાલ રાજ્યમાં કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવી રહી છે। હંમેશાથી કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરતી આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવી રહી છે। સાંભળો જાતિવાદ મુદ્દે પૂનમ માડમે શું કહ્યું। मात्र सोशल मीडिया माध्यम थी अफवा ज्ञाति जाति विखवाद वोट बैंक पॉलिटिक्स आज प्रमाणे अत्यारना कांग्रेस एनी जूनी ईज ढब थी आज ज्यारे मत मांगे छे त्यारे आजना नागरिको એટલા જાગૃત છે કે મને લાગે છે કે ક્યાંય જમીન પર તો કોંગ્રેસને ઊભા રહેવા જેવું નથી રાખ્યું। પણ મને ખાતરી છે ભવિષ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આવા ખોટા પ્રચારો એ લોકો નહીં કરી શકે। એ પ્રકારનું પરિણામ આ વખતે જામનગર સંસદીય ક્ષેત્ર સરશે। जातिवाद फैलावाना आक्षेप बाद कांग्रेस उम्मीदवार ललित वसोया आकरा पाणीए जोवा मळी रह्या छे। भाजप पर प्रहार करता ललित वसोयाए भाजप पर गंभीर आक्षेप कर्या छे। सांभळो जातिवाद पर पोरबंदरथी कांग्रेसना उम्मीदवार ललित वसोयानुं शुं कहेवुं छे। भारतीय जनता पार्टीना लोको कांग्रेस उपर आरोप लगावीने क्षत्रिय समाजनो अवाज दबाववा माटेनो प्रयत्न करे छे, निंदनीय छे। भारतीय जनता पार्टी कोम कोम वच्चे ज्ञाति ज्ञाति वच्चे समाज समाज वच्चे भागला पड़वी अने पोतानी राजनीति चलावी रह्या छे अने आ एना ज भागरूपे रूपालाए इरादापूर्वक क्षत्रिय समाजनुं अपमान कर्युं छे के जेने कारणे आ गुजरातनी अंदर वर्ग विग्रह थाय। आम जोवा जईए तो हाल जातिवादनी आग भाजपने ज सौथी वधु दझाड़ी रही छे। वडोदराथी शरू थयेलो विवाद हवे रूपालाना विरोध सुधी पहोंच्यो छे। सुरेन्द्रनगरमां तळपदा कोळी समाजे भाजप सामे अन्याय कर्यानी फरियाद करी छे। जूनागढ़मां उम्मीदवार राजेश चुडासमा सामे कोळी अने रघुवंशी समाजनो रोष छे। राजकोटमां क्षत्रिय समाजनो रोष छे। स्थिति डामाडोळ छे अने तेने कारणे 26 बेठको जीतवानी हेट्रिक लगाववानी अने 5 लाखथी वधु मतोनी लीडथी जीतवानी पाटीलनी मनसा पर स्पीड ब्रेकर लागी गयुं छे। આજથી 1.5 મહિના પહેલા ભરૂચ સિવાયની તમામ બેઠકો પર જીત નિશ્ચિત મનાતી હતી, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। અલગ અલગ સમાજની માંગણીના કારણે હાલ સ્થિતિ વણસી ગઈ છે। 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક જીતી હતી અને આ તમામ બેઠકમાં વોટ શેર 50%થી વધુ હતો, જેમાં સુરતમાં સૌથી વધુ 74.50%, નવસારીમાં 74.40%, વડોદરામાં 72.30%નો વોટ શેર હતો। દાહોદ બેઠકમાં સૌથી ઓછો 52.80%નો વોટ શેર મળ્યો હતો। બીજા ક્રમે રહેલા ઉમેદવારને વોટ શેર 30%થી પણ ઓછો હોય તેવી 6 બેઠક હતી, જેમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ, અમદાવાદ પૂર્વ, ખેડા બેઠકનો સમાવેશ થાય છે। 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા, નવસારી, સુરત એમ 3 બેઠકમાં 5 લાખ કરતા વધુ મતથી વિજય મેળવ્યો હતો। 2014 લોકસભામાં 26માંથી 23 બેઠકમાં ભાજપના વિજેતા ઉમેદવારને 5 લાખથી વધુ વોટ મળ્યા હતા। જે બેઠકમાં 5 લાખ કરતા ઓછા વોટ મળ્યા હતા તેમાં અમરેલી, જામનગર, આણંદનો સમાવેશ થાય છે। ઉમેદવારનો વિરોધ, જૂથવાદ
અને ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપના મિશન 26માં થોડી ઘણી અડચણ ચોક્કસ ઊભી થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો રાજકારણમાં ચર્ચાતા મહત્વના 3 પ્રશ્નો વિશે આગળ કરીશું વિશ્લેષણ. બરાબર 8:28 કલાકે જોઈશું આ અહેવાલ. હાલ રોકાઈએ.